બળવાનની બા પૂજાય. માંદા માણસો હોય, નમાલા માણસો, એને જગતની અંદર કોઈ કિંમત દેતું નથી. સામર્થ્યવાન માણસો હોય એને જ જગતમાં કિંમત હોય. કિરારતાર જુનિયા એવું એક નાટક લખેલું છે સંસ્કૃતની અંદર. એમાં એક પ્રસંગ આવે, ઘટના આવે છે. પાંડવો બધા વનવાસમાં બેઠા હોય, શિયાળાની રાતે તાપણું કરીને બધા પાંચે આમ આજુબાજુ બેઠા અને વાતું કરે રહ્યા. એમાં ભગવાન વેદ વ્યાસ, દ્વૈપાયન, બીજું શું નામ? વૈશંપાયન નહીં, કૃષ્ણ દ્વૈપાયન. પછી બીજું એક નામ હતું બાદરાયણ. બાદરાયણ, ભગવાન બાદરાયણ. અને ભગવાન કીધા ને, કયો શ્લોક છે એનો? અચતુર્વદનો બ્રહ્મા. એવું નતો કીધો મેં? જેને 4 મોઢા નથી પણ બ્રહ્મા છે. દ્વિબાહુ રપરો હરિ, 2 જ હાથ છે પણ એ હરિ છે, વિષ્ણુ. અભાલ લોચન શંભો, એના કપાળમાં લોચન નથી, છતાં પણ એ વિષ્ણુ. ભગવાન બાદરાયણ, એ ભગવાન વેદ વ્યાસ એ આવ્યા. એટલે બહુ મોટા માણસો હોય ને એ કોઈ દિવસ આમ હાલતે ચાલતે ગમે ના ઘરે જતા ના રહે. આમંત્રણ વગર તો પહેલી તો વાત આવે જ નહીં, પણ આવ્યા. પાંડવો એમને જોયા ને એટલે એકદમ બધા પાંડવો ઊભા થઈ ગયા અને એમની પાદ્ય પૂજા કરી, અર્ઘ્ય ચડાયો, એમને બધું પૂજન કર્યું. કોઈ મોટો માણસ આપણા ઘરે આવે તો એનું પગે લગાય, પૂજન કરાય. કોઈ પણ મોટો માણસ કાલે મને બહુ ગમ્યું, ઓલા એ ભાઈના મળ્યા ને ત્યાં બધા છોરા તરત જ એમને પગે લાગ્યા. મનુ ભગવાને પહેલા જ અધ્યાયમાં કીધું છે કે કોઈ પણ તમારાથી મોટો માણસ તમને સામે મળે તો એને વાંકા વળીને એને ચરણ સ્પર્શ કરો. કેમ કે આપણા સામે મોટો માણસ આવે તો આપણા પ્રાણ ઉછળી અને એનામાં જાય, એવો નિયમ છે, લખેલું છે એમાં. બહાર નીકળીને એનામાં જવા કરે આપણી શક્તિ. તો એ પાછી ક્યારે બેસે? પાછી અંદર બેસી જાય. ક્યારે બેસે? એને આપણે પગે લાગીએ ને, આમ આપણે જમીને તો આમ અંદર બેસી જાય પાછી. એટલે પગે લાગવાનું. અને હવે ફેશન થઈ ગઈ છે, આમ અડધેથી ઓલા ગુડાકનથી જ પગે લાગે. હા, એવું કેટલા જણ કરે છે? પગે એટલે પગે જ લાગવાનું, ચરણ સ્પર્શ. હા, એવું નહીં, છેક ચરણ સુધી સ્પર્શ કરવાનો. ભગવાન વેદવ્યાસના ચરણ સ્પર્શ કર્યા, પાદ્ય પૂજા કરી. પછી યુધિષ્ઠિરે પૂછ્યું, આવું બધું કરીને પછી પૂછવાનું, આગમન પ્રયોજનમ કિમ? આગમનનું પ્રયોજન શું છે? એવું પછી પૂછ્યું. પહેલું એનું કારણ કે આવા મોટા માણસ આવે તો કે એમને હા નવરા હતા તમારા ઘરે આવ્યા એમ કરીને આવે. લાવ રેણ કરી આવી જરીક વાર, એમ થોડી આવે. એને 18 પુરાણ લખ્યા, વેદના 4 ભાગ કર્યા, 1 લાખ શ્લોકોનું મહાભારત લખ્યું. આપણે વાંચી નથી શકતા, એને લખી નાખ્યું. કેટલું એને કેટલો સમયની કેટલી કટોકટી હશે. આપણે ખાલી એટલું જ કરી રહ્યા, રોજ એક જ શ્લોક ગીતાનો મોઢે કરીએ તો આપણે સમયની કેટલી કટોકટી હોય. તો એને આપણે તો મોઢે કરવાનું, એને જાતે બનાવીને લખ્યા તો કેટલો સમય એને કટોકટી હશે. એમાંથી સમય કાઢીને આવ્યા. તો એટલે પૂછ્યું કેમ આવ્યા? એટલે પેલું કીધું કે અમારા હજારો જન્મારાના પુણ્ય ફળ્યા હશે ને ત્યારે તમે અહીંયા અમારા ઘરે આવ્યા છો, એવું પેલું કીધું. પછી પૂછ્યું કે કેમ આવ્યા? તો વ્યાસ ભગવાને કીધું કે તમે અહીં બેઠા કેમ છો? બેઠા કહો. તે કે શું કરીએ, વનવાસમાં બીજું કંઈ કામ તો છે નહીં એટલે બેઠા. 8:41 થી વાર છે. તો કે પણ આમ બેહી રહેવાય? તમને ખબર છે તમે વનવાસ પૂરો થશે એટલે તમે પાછા જશો તમે તમારું રાજ્ય માગશો, તમને દઈ દેશે? શું લાગે, દઈ દેશે? દઈ દેવા હતા? દઈ દેવા હોત તો પહેલેથી
જ લઈ ના લીધું હોત ને એમ તો કે પાછું લેવું હશે શું કરવું પડશે? શું કરવું પડે? યુદ્ધ કરવું પડશે. તો કે હા અમે તૈયાર જ છે ને પાંડવો કે. હા અર્જુને આમ કરીને આમ ગાંડી ઉઠાવી, તૈયાર જ કે આ ગાંડી. ભીમે આમ કરીને ગદા ઉઠાવી. જુઓ દાદા દાદા થાય ને એમના, જોઈએ ગદા આપણી. હા બધા એક એક બતાડ્યું આમ આમ કરે ને નહીં કરતા કરે કે કુસ્તીમાં ઉતરે તઈ. હા તો વચ્ચે ઓલાની એક તમે નામ જ્યોતિન્દ્ર દવે નામ સાંભળ્યું છે? નહીં સાંભળ્યું? હાસ્ય લેખક છે, હાસ્ય લેખક. તમારો પાઠ આવતો હશે ભણવામાં. જ્યોતિન્દ્ર દવેનો કોઈ પાઠ નહીં આવતો? અરે યાર અમે ભણતા ને તો એ પાઠ આવતો. એ લખે ને તે તમે આમ વાંચો તો એકદમ બહુ હસવું જ આવે એવું જોરદાર લખે. વાંચો ને તો એમ હસવું આવે. એને હાસ્ય લેખક કહેવાય. બીજા કોઈ હાસ્ય લેખકનું નામ જાણો છો? બહુ શ્રેષ્ઠ હાસ્ય લેખક થઈ ગયા જ્યોતિન્દ્ર દવે. હે સાંઈરામ દવે એ હાસ્ય લેખક, એ હાસ્ય કલાકાર, ડાયરા વાળા કહેવાય. પછી એ લખવા માંડ્યા એ વસ્તુ જુદી, પહેલા તો એ ડાયરા કરતા હતા. જ્યોતિન્દ્ર દવે ને આ બધા લોકો બીજા વિનોદ ભટ્ટ થઈ ગયા, પછી રમણલાલ નીલકંઠ, આ બધા હાસ્ય લેખકો કહેવાય. પછી બકુલ ત્રિપાઠી, પછી તમે કાયમ જુઓ છો એક સિરિયલ તારક મહેતા, એ બધા હાસ્ય લેખકો કહેવાય. કે એનું લખાણ વાંચ્યા પછી હસવું જ આવે. એણે બધા એક પુસ્તક લખ્યું છે હમણે, શું નામ કીધું મેં પહેલું? જ્યોતિન્દ્ર દવે. સિંગલ બોડીના હતા એકદમ. અને એણે બધા પુસ્તક, રેતીની રોટલી આવું એક પુસ્તક છે આપણી લાઇબ્રેરીમાં છે, તમે વાંચજો. હા આપણે વાંચે એ બીજા. હા વાંચો ને તો તમને બહુ મજા આવશે. એને અમારે ભણવામાં પાઠ આવતો હતો, પાઠનું નામ હતું શિખામણ. એની શરૂઆત કેવી રીતે કરી એને ખબર? કે મારા એક મિત્રએ આવીને મને પૂછ્યું કે એવી કઈ વસ્તુ છે કે જે સૌને આપવી ગમે છે પણ લેવી ગમતી નથી? એટલે એને શિખામણ એવું કરીને એને પ્રશ્ન પૂછ્યો. પછી જ્યોતિન્દ્ર દવે કે મેં જવાબ દીધો ગાળ. તે ઓલે એક વાર તો હક્કા બક્કા રહી ગયા. એમ ચાલુ જવાબ તો આ સાચો જ ગણાય ને. પછી કે ના ઈ નહીં બીજું કહો એમ.